બહિર્મુખત્વ નિવૃત્તિમાં આજ્ઞા કરે છે કે ઉપાય શું? આ બહિર્મુખતા આપણે જોઈએ કે બહિર્મુખતા જે શરણાગતિનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ એને તિરોહિત કરી દે, એને સ્વરૂપને જ તિરોહિત કરી દે અને એના કારણે સાધન જ બરાબર નહીં થાય તો ફલ પણ પ્રાપ્ત નહીં થઈ શકે. બહિર્મુખતાના કારણે શું થાય? નાશ કેવો થાય કે આપણે આપણા નિજ ફલથી હંમેશ માટે વંચિત રહીએ. એ નાશ, એ નાશ છે આપણો કે ભાઈ નિજ ફલથી વંચિત રહેવું, એ આપણો નાશ થઈ ગયો. તો બહિર્મુખતાથી કીધું છે કે દેહેન્દ્રિયો, તમારી દેહેન્દ્રિયો તમારા નાશનું કારણ બની જશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર મમ યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસ્થા દેહ ચિત્તાદયોપ્યત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર મમ. આ દેહેન્દ્રિયો જે કાલ પ્રવાહમાં દૂષિત થયેલી તમારી દેહેન્દ્રિયો એ તમારો નાશ કરી દેશે, તમારું ભક્ષણ કરી જશે. એ ભક્ષણ એટલે કઈ પ્રકારનું ભક્ષણ? કે જે શરણાગત તરીકેનું, જે શરણાગતિનું સ્વરૂપ, જે ભક્તિનું સ્વરૂપ, જે પ્રકટ થવું જોઈએ એ તિરોહિત થઈ જાય. અને એના કારણે જો સ્વરૂપ જ તિરોહિત થઈ જશે તો ભક્તિનું કે શરણાગતિનું ફલની તો કોઈ અવકાશ છે જ નહીં. તો ફલથી વંચિત રહેવું એ આપણો નાશ છે, આપણું ભક્ષણ છે. કાળમાં તણાઈ ગયા એટલે પાછું પુનરપી જન્મ, પુનરપી મરણમ જેવી સ્થિતિ પાછી કાલ પ્રવાહમાં એ તણાવવાની સ્થિતિ જ પ્રાપ્ત થાય. તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. તો આ બહિર્મુખતાથી આ થશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બહિર્મુખતાને કારણે આવું પરિણામ આવશે. બહુ ઊંચા માર્ગમાં જવા છતાં પાછા અધોગતિને પ્રાપ્ત કરશો. એટલા માટે હવે બહિર્મુખતાની નિવૃત્તિનો પહેલો ઉપાય શ્રી હરિરાયજી બતાવે છે નિજાચાર્ય પદામ ભોજમ સ્થાપિતામ સતતમ હૃદય. શ્રી આચાર્યચરણના ચરણારવિંદ જે છે પોતાના હૃદયમાં સતત સ્થાપિત રાખવા. તત એવ તદીયાનામ સકલ સિદ્ધિ મેતિ. મહાપ્રભુજીના ચરણારવિંદ જે છે એ પોતાના હૃદયમાં સ્થાપીને રાખવા અને એના કારણે ભક્તજનોનું હંમેશા બધું જ સિદ્ધિ, બહિર્મુખતા નહીં આવે. અને જે ભક્તિ માર્ગની, શરણાગતિની જે કાંઈ સિદ્ધિ જે છે એ બધી જ મહાપ્રભુજીના ચરણારવિંદને હૃદયમાં સતત સ્થાપીને રાખવાથી એ બધા જ શરણાગતિ કે ભક્તિનું ફલરૂપ સિદ્ધિ, સર્વસિદ્ધિ શ્રી આચાર્યચરણના આશ્રયથી જ પ્રાપ્ત થશે. શ્રી વલ્લભ શરણ થકી સૌ થઈ પડે સહેલું દૈવી જીવો પ્રતિ દયો ગાયે હોચી રહે. આ એક ઉપાય છે કે મહાપ્રભુજીના ચરણારવિંદ જે છે એને દ્રઢતાથી પોતાના હૃદયમાં સ્થાપિત રાખવા. તો મહાપ્રભુજીના ચરણારવિંદને દ્રઢતાથી સ્થાપવું એટલે શું? એ છે આપણે હરિરાયજીના શબ્દોમાં શિક્ષાપત્રમાં જોઈએ કે ભાઈ આચાર્યચરણના હૃદયમાં સ્થાપવાનો પ્રકાર શું છે. ચોથું શિક્ષાપત્ર 17મો શ્લોક. અસાધન સાધનવાન અસાધુ સાધુ રેવ વા શરણાદેવ નિખિલમ ફલમ પ્રાપ્નોત્ય અસંશયમ. અસાધન સાધનવાન અસાધુ સાધુ રેવ વા. સાધન કરી શકે એવો હોય કે ન સાધન કરી શકે એવો હોય. સાધનવાળાએ અભિમાન કરવું ન જોઈએ કે હું સાધન કરીને સિદ્ધ કરી લઈશ. સાધન કરનારા અને સાધન જેનાથી કંઈ બનતું નથી એવા બધાએ અને સારા હોય કે ખરાબ હોય, જેવા છીએ આપણે, સાધુ હોય કે અસાધુ હોય, પણ બધાને એક વસ્તુ બધાને ફલ આપવા માટે સક્ષમ છે. એ છે શરણાદ એવ નિખિલમ ફલમ પ્રાપ્નોત્ય સંશયમ. પ્રભુની શરણાગતિથી ગમે એવો જીવ હોય જો દૃઢ ભગવાનની શરણાગતિ જો કરી લે તો સાધુ હોય કે અસાધુ હોય, સાધનવાળો હોય કે અસાધન હોય, બધાને જ નિખિલ ફલ, બધું જ ફલ પ્રાપ્ત થઈ જાય છે. અલૌકિક મન સિદ્ધો સર્વાર્થે શરણમ હરિ.
તો હરિરાજ એમ કહે છે કે બધાનો ઉપાય આ છે કે પ્રભુનો દ્રઢ આશ્રય દરેકે કરવો જોઈએ. આ ભક્તિ માર્ગની અંદર આગળ કઈ આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ હિ સર્વધર્મ પરિત્યાગ સ્વતંત્ર ચેત ફલમ હિતત. ભક્તિ માર્ગમાં તો સાધન અને ફલ એ ભગવાનનું શરણ જ છે. સાધન અને ફલ બે ભગવાનનું શરણ જ છે. અને સર્વધર્મ પરિત્યાગ, સર્વધર્મ પરિત્યાગ એટલે બધા જ ધર્મના જે અભિમાનનો ત્યાગ, કે કોઈ ધર્મથી હું બધું મારું સિદ્ધ થશે એ પ્રકારના અભિમાનનો ત્યાગ કરી અને સ્વતંત્ર ચેત ફલમ હિતત, અને સ્વતંત્ર ફલરૂપ આ શરણ નામનો પદાર્થ છે. એટલે બધાએ ભગવત શરણ કરવાથી બધું કાર્ય સિદ્ધ થઈ જાય છે. હવે આ શરણ એમને સિદ્ધ નહીં થાય. પરોક્ષે શરણમ તાદ્રક મહાપુરુષ યોગત કૃપા ચે તાદુષાનામ હિ તદા તદ્વારકમ ભવે. હવે કહે છે ભગવાન જ્યારે પ્રકટ ન હોય ત્યારે શરણ કેમ પ્રાપ્ત થાય? પ્રભુ પ્રકટ થાય તો શરણાગતિ કરીએ, પ્રભુ જ પ્રકટ નથી, અનવતાર કાળ છે, તો શરણ કેવી રીતે પ્રાપ્ત થાય? તો આજ્ઞા કરે છે કે પરોક્ષે શરણમ તાદ્રગ મહાપુરુષ યોગત. મહાપુરુષ કોઈ મહાપ્રભુજી, ભગવાનના પરોક્ષમાં તો આવા મહાપુરુષ જે પ્રકટ થાય છે એમના શરણથી, એમના યોગથી પ્રભુનું શરણાગતિ દ્રઢ થાય. કૃપાચેત તાદૃશા નામ હિ તદા તદ દ્વારકમ ભવે. અને આવા જે મહાપુરુષ જે હોય એમની કૃપા દ્વારા, તાદૃશા નામ, એવા તાદૃશ જે મહાપુરુષ છે એમની કૃપાથી, એમના દ્વારા ભગવાનનું શરણ દ્રઢ થઈ જાય છે. એટલે શરણ ડાયરેક્ટ નહીં થાય, પછી મહાપ્રભુજીના યોગથી જ થશે. એટલે હરિરાજ આજ્ઞા અહીં કરે છે કે શરણથી બધું કાર્ય સિદ્ધ થશે, અને શરણ પાછું મહાપ્રભુજીથી થશે. એટલે મહાપ્રભુજીના ચરણારવિંદને હૃદયમાં સ્થાપીને રાખવા, એથી બહિર્મુક્તા નહીં આવે. શરણ પણ મહાપ્રભુજીથી જ સિદ્ધ થશે. હવે જો મહાપ્રભુજી પ્રકટ ન હોય તો હવે શું કરવું? પાછું હરિરાજજી પાછું એમ કહે કે મહાપ્રભુજી પ્રકટ નથી, એને અનવતાર કાળ છે. બહુ સુંદર આજ્ઞા કરે છે. બધાએ શિક્ષાપત્ર એટલા વાંચ્યા છે પુષ્ટિ માર્ગમાં કે બાઇન્ડિંગ તોડી નાખ્યા છે. હા, વચન નથી સમજાતું, આચરણમાં નથી સમજાતું. તો એ વાત એમ કે સિદ્ધાંત સિદ્ધાંત આ નવી વાતો ચાલુ થઈ છે. પણ તમે શિક્ષાપત્રમાં શું વાંચો છો? સિદ્ધાંત તો વાંચો છો, ભલે ષોડશગંધ નથી વાંચતા. શિક્ષાપત્ર તો બધે વાંચે છે. શિક્ષાપત્રમાં જ આ બધી વાત લખેલી છે કે જે સિદ્ધાંતની જ વાત છે, સિદ્ધાંત વગરની કોઈ વાત જ નથી. એટલે જ મને વિચાર આવ્યો કે મારી વાણી બધાને ખરાબ લાગતી હોય તો હરિરાજજીની વાણી હરિરાજજીથી જ સમજાવી દેવી. એટલે ખાલી વાંચન જ કરી દઉં હરિરાજજીનું વચન, અને એની વાણી આપણે હરિરાજજીને સમજાવી દે. આપણી વાણીનો બહુ પ્રયોગ કરવાની કંઈ જરૂર છે જ નહીં. એટલે 6 શ્લોક છે, પણ બીજા કેટલા શ્લોક એની વિવેચનાના છે. ભાઈ મહાપુરુષની આ મહાપુરુષના ચરણારવિંદનો આશ્રય શું કામ કરવો? તો કહે છે કે શરણથી બધું સિદ્ધ થાય, અને શરણ મહાપ્રભુજીથી થાય. એ આપણને કરાવે, દ્વારક બને, પ્રભુના દ્વાર બને, ત્યારે શરણ સિદ્ધ થાય. કે શરણાગતિ સમજાવે કોણ? આચાર્ય વિના. શરણાગતિના સ્વરૂપને કોણ સમજાવે? આચાર્ય વિના. તો આચાર ચરણ વિના તો શરણાગતિ દ્રઢ થઈ શકે નહીં. પાછો પ્રશ્ન એ આવ્યો કે આચાર ચરણ પણ ન મળે તો શું કરવું? એ બિરાજતા ન હોય ત્યારે શું કરવું? અત્યારનો સમય આવ્યો તો હરિરાજજી કહે છે એનો ઉપાય તો છે. બહુ સરસ વાત કરી છે હરિરાજ. એમ નથી કીધું વલ્લભ કુલ તો છે, એમ નથી કીધું. જો વિચારીને બહુ હરિરાજ એમને કીધા કે મહાપ્રભુજી નથી તો વલ્લભ કુલ મેં સબહી વલ્લભ રૂપ, વલ્લભ કુલ તો છે, નથી કીધું હરિરાજજી. હરિરાજજી બીજી વાત કરે છે. તેષામ આપી તું પારોક્ષ, એટલે મહાપ્રભુજીના પરોક્ષમાં તદુક્તે વચને સ્વતઃ, એમણે જે વાણી કીધી છે ને બસ એનાથી શરણ દ્રઢ થઈ જશે. વલ્લભકુલ નથી કીધું કે વલ્લભકુલ તો છે ને, વલ્લભ કે વંશ પે સભઈ વલ્લભ રૂપ, છોટો બળો ન જાણીએ સભઈ અગ્નિ સ્વરૂપ. તો હરિરાજજી કહે જ ને આવું કે ભાઈ વલ્લભકુલ તો મહાપ્રભુજી જ છે સાક્ષાત. ના, મહાપ્રભુજી ન બિરાજતા હોય ત્યારે એના વચનો જે છે એ સ્વતઃ શરણાગતિને સિદ્ધ કરાવી દેશે. એટલે વચનોનો આશ્રય કરવો. અને તત્પ્રકાશિત માર્ગૈક સ્થિતો ભવતી સર્વથા, અને એમણે જે માર્ગ પ્રકટ કર્યો છે ને એમાં સારી રીતે સ્થિતિ કરવાથી બધું સિદ્ધ થઈ જશે. એટલે જે માર્ગ મહાપ્રભુજી પ્રકટ કર્યો છે ને એમાં સ્થિત થવું. એમાં સ્થિત થવું એટલે સિદ્ધાંતમાં સ્થિત થવું. આ સિદ્ધાંતની જરૂર વગર તો કેમ ખબર પડે સાચો માર્ગ કયો? મહાપ્રભુજી નામ તો બધાય લે છે, વલ્લભાચાર્ય પુષ્ટિ માર્ગી હવેલી,
પુષ્ટિ માર્ગ, ભક્તિ માર્ગીય કથા મહોત્સવ. બધાએ પુષ્ટિ માર્ગ કહે છે. તો પુષ્ટિ માર્ગ શું? તત્પ્રકાશિત, જે મહાપ્રભુજી જે કહેલો જે માર્ગ છે, તત્પ્રકાશિત માર્ગૈક સ્થિતો ભવતી સર્વથા. અને માર્ગમાં જે બરાબર સ્થિતિ કરવી અને એ સ્થિત થવાથી પણ શરણની ભાવના નિશ્ચય સિદ્ધ થશે. મહાપ્રભુજીના વચનોને પકડીને જો રહેવામાં આવશે તો મહાપ્રભુજી જે શરણ સિદ્ધ કરાવે એવું શરણ સિદ્ધ એમના વચનોથી આ કાળમાં પણ થશે. આ વચનની જ વાત કરી છે કે મહાપ્રભુજીના વચનને પકડવા પડશે. વલ્લભકુલ દ્વારા થશે એવું નથી કીધું, કારણ કે હરિરાયજીને ખબર છે કે આગળ શું થવાનું છે. સંસારીણામ સદા દુષ્ટ સંગીનામ અન્નદોષતઃ બહિર્મુખાનામ મત્તાનામ કુતો માર્ગ સ્થિતિર ભવે. બધાએ માર્ગમાં ક્યાં રહેવાના છે? મહાપ્રભુજીનો માર્ગ તો નિશ્ચય શરણ દ્રઢ કરાવી દેશે, પણ બધાએ માર્ગમાં રહી શકશે નહીં. હરિરાયજી બહુ સરસ કહે કે સંસારીણામ સદા દુષ્ટ સંગીનામ અન્નદોષતઃ. આ બધા અન્નદોષને કારણે દુષ્ટનો સંગ કરે અને સંસારમાં અભિનિવેશ જેનો હોય, સંસારમાં જેને છૂટવું જ નથી, સંસારમાં અભિનિવેશ એનો પૂર્ણ છે. બહિર્મુખા નામ, ભગવાનથી જે બહિર્મુખ છે. મત્તા નામ, બધા મત થયેલા અહંકારીઓ જે છે. કુતો માર્ગ સ્થિતિ ભવે. આવા લોકોને માર્ગમાં સ્થિતિ ક્યાંથી થાય? જેને મદ આવેલો છે, મત છે, અમે પુરુષોત્તમ ને અમે ભગવદી. એટલે મને એમ થાય કે બધાને એમ જ થાય છે કે 84-85 વાર્તા જો લખાય તો આપણી જ લખાવી જોઈએ. બાળકોને એમ છે કે અમે પુરુષોત્તમ સાક્ષાત, અને વૈષ્ણવને એવો ભ્રમ થઈ જાય કે 84 પછી 85 કે 253મી વાર્તા આપણી જ છે. એટલે હરિરાયજી એમ કહે છે આવા મત થયેલા, બહિર્મુખ થયેલા, દુષ્ટના સંગવાળા, દુષ્ટ લોકોનો અન્નથી સંગ કરે. પાછા પૂછે કે સિદ્ધાંત તો પાળતા નથી, પણ આપણો આચાર વિચાર બહુ સુંદર છે ને પાકી મર્યાદ છે ને પ્રસાદ લેવા જવાય. અરે ભાઈ દુષ્ટ છે, દુષ્ટ છે, આ દુષ્ટ સંગી છે, એના અન્ન લેવાય એનું? જે સિદ્ધાંત પાલન કરતો નથી, મરજાત પાલન ભલે કરે પણ સિદ્ધાંત તો પાલન કરતો નથી, આ દુષ્ટ સંગ છે. જ્યાં અનેક ઉપદ્રવ કરી રહ્યો છે પુષ્ટિ માર્ગમાં, તોય પાછા પૂછે કે પ્રસાદ લેવાનો બહુ આગ્રહ કરે તો શું કરવું? ચોખ્ખી ના પાડી દેવી કે ભાઈ નવા ચાલે તમારું અમારે. એ કેમ ના પાડી દે છે? હે લેવડાવે તો ખરો, તો બુદ્ધિ સુધરતી તો લેવડાવાય. લેવડાવવાનો નહીં, લેવામાં વાંધો છે. લેવડાવવામાં તો કાંઈ વાંધો નહીં, મ્લેચ્છ નહીં આપવામાં વાંધો નથી. પ્રસાદ તો મ્લેચ્છ નહીં અપાય છે, લેવામાં તો વાંધો જ છે. હરિરાયજી આજ્ઞા કરે છે, હું નથી કહેતો. હરિરાયજી કહે છે કે દુષ્ટ સંગીનો અન્ન લોસ, એવાનું અન્ન ખાવું, દુષ્ટ લોકોનું અન્ન ખાવું. સંસારી નામ સદા દુષ્ટ સંગી નામ અન્ન દોષતઃ, એના અન્ન દોષથી જે બહિર્મુખ થયેલા છે અને મત થયેલા છે, અભિમાનમાં મત થયેલા છે, એને પુષ્ટિ માર્ગમાં કોઈ સ્થિતિ થતી જ નથી. માર્ગ સ્થિતિ કુતો ભવે. એ લોકોને માર્ગની સ્થિતિમાં પુષ્ટિ માર્ગમાં હોય છતાં પણ એ કેવા માત્ર પુષ્ટિ માર્ગ છે, પુષ્ટિ માર્ગમાં એ રહેતા નથી. આવું ન થાય તો હવે શું ઉપાય છે? આ બધી બહિર્મુખતાથી બચવાનો ઉપાય કે મહાપ્રભુજીનો ઉપાય એ બતાવ્યો કે મહાપ્રભુજીનો આશ્રય, મહાપ્રભુજીનો આશ્રય માર્ગમાં સ્થિતિ કરવાથી થશે, એમના વચનોના આશ્રય કરવાથી થશે. તદર્થમ શ્રી મદાચાર્ય ચરણાંબુરુહાશ્રય સદા વિધેયસ્તેન એવ સકલમ સિદ્ધિ મેષ્યતિ. જે વાત હરિરાયજી અહીં બહિર્મુખ નિવૃત્તિમાં કહે છે એ જ શિક્ષાપત્રમાં કહે છે. આ કંઈ ભાઈ ને આ નવું લાગે ગણાય કે બહિર્મુખત્વ નિવૃત્તિ આ નવો ગ્રંથ શું લઈને આવ્યા? શિક્ષાપત્ર તમે વાંચો જ છો, આ સેમ વસ્તુ શિક્ષાપત્રમાં કહે. તદર્થમ શ્રીમદાચાર્ય ચરણાંબુરુહાશ્રય સદા વિધેયસ્તેનૈવ સકલમ સિદ્ધિ મેષ્યતિ. એક્ઝેક્ટ એમને વાત કહે છે કે મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરશો તો સકલ સિદ્ધિ પ્રાપ્ત થશે. श्री गोपेश्वर जी ने टीका में आज्ञा करे कि जो वैष्णव श्री आचार्य जी महाप्रभु जी के शरण आए के विनके चरण कमल को सदा मन लगाए के आश्रय करत है, तिनके सकल कार्य सिद्ध होय, ये निश्चय सिद्धांत है. महाप्रभु जी चरणारविंद से तो બધું કાર્ય સિદ્ધ થશે. तदाश्रयोपि मनस संगा भावेन चेतसाम तोषा भावेन शिथिलो यदि देवाद भविष्यति तदा अस्माकं गति का वेति इत्येवं चिंता अस्ति मेरति लौकिक क्लेश संबंधो हरिरंगीकृत लक्षणम. યોગ્ય સંઘનો અભાવ હશે તો આ આશ્રય પણ દ્રઢ નહીં થાય, અને એ આશ્રય દ્રઢ ન થવાથી, શિથિલ થવાથી ક્યારેક મારી શું ગતિ થશે એવી કોઈ ચિંતા થાય તો કહે છે કે લૌકિક ક્લેશ સંબંધો
હરિ અંગીકૃત લક્ષણમ. તમને જે લૌકિક ક્લેશ થઈ રહ્યો છે, કાંઈક ને કાંઈક લૌકિક ક્લેશ થઈ રહ્યો છે, હરિરાયજી કહે છે એને તમારે ભગવાનની અંગીકૃતિનું લક્ષણ માનવું છે કે પ્રભુએ તમારો અંગીકાર કર્યો છે. અત્યારે તમને લૌકિક ક્લેશ થાય છે, એમાં ભગવાને તમારો અંગીકાર કર્યો છે, તમે પોતાના માયના છો. હરિ અંગીકૃતિ લક્ષણમ છે, આપણી માટે તો હરિની અંગીકૃતિનું લક્ષણ છે. હવે કહે છે 27મો અને 28મો શ્લોક, ચોથું શિક્ષાપત્ર, 27મો અને 28મો શ્લોક. દુઃખમ દુસંગજમ ચાન્ય લૌકિક અભિનિવેશજમ સત્સંગ અભાવજમ ચાપી તથા માર્ગ સ્થિતેરપી તત્તુ મત પ્રભુ પાદાબ્જ કૃપયા સર્વથા મમ તદયાનામ ચ સંગેન ક્ષણાદ દૂરી ભવિષ્યતિ. દુઃખમ દુસંગજમ, આ દુસંગને કારણે જે દુઃખ ઉત્પન્ન થાય છે. ચ અન્ય લૌકિક અભિનિવેશજમ, લૌકિકમાં બહુ અભિનિવેશને કારણે કંઈક દુઃખ ઉત્પન્ન થાય છે. સત્સંગ અભાવજમ, આ બધા દુઃખોનું કારણ છે કે સત્સંગ છે જ નહીં, દુસંગ છે, એના કારણે દુઃખો ઉત્પન્ન થાય છે. ચાપી તથા માર્ગ સ્થિતેરપી તત્તુ મત પ્રભુ પાદાબ્જ કૃપયા સર્વથા મમ તદયાનામ સંગેન ક્ષણાત દૂરી ભવિષ્યતિ. ત્યારે આવું જે દુઃખ આપણને ઉત્પન્ન થાય છે, સત્સંગને અસત્સંગને કારણે, લૌકિક અભિનિવેશને કારણે જે દુઃખ ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના ચિત્તને એમ સમજાવવું જોઈએ કે શ્રીમદ પ્રભુ પાદાબ્જ કૃપયા, શ્રી મહાપ્રભુજીની ચરણારવિંદની કૃપાથી અને જે મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય કરીને રહે છે એવા તદીય એમના સંગથી એક ક્ષણમાં આ બધી ચિંતા કે દુઃખ મારું દૂર થઈ જશે, એવો દ્રઢ વિશ્વાસ છે આચાર્યજી મહારાજ. ભગવત ભક્તનો સંગ હોય, સારા વૈષ્ણવનો સંગ હોય, મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળાનો સંગ મળે તો ક્ષણમાં આપણું બધું સિદ્ધ થઈ શકે, કારણ કે એના સંગથી આપણામાં પણ વિશ્વાસ ઉત્પન્ન થાય. પાછી એ જ હરિરાયજી કહે છે કે તે દુર્લભા, એ તો બહુ દુર્લભ છે, શું કરવું? તે દુર્લભા ઇતિ મન ખિન્નમ ભવતી નિત્યદા, મારા મનમાં હંમેશા એ જ ખેદ છે કે એવા કોઈ ભક્ત મળે તો ક્ષણમાં આપણું આશ્રય દ્રઢ થાય. પણ એવા કોઈ ભક્ત તો બહુ દુર્લભ થઈ ગયા છે. 450 વર્ષ પહેલાં દુર્લભ હોય તો અત્યારે શું કહેવું? તે દુર્લભા ઇતિ મન ખિન્નમ ભવતી નિત્યદા યદા પ્રભુ કૃપાપૂર્ણ કૃપયિષ્યતિ દૈન્યતઃ તદાચાર્ય પદાસક્તાન સ્થાન ઉપસ્થાપયિષ્યતિ અસ્માકમ તુ ગતિર્નાન્યા શ્રી કૃષ્ણ શરણમ. રાજી કહે છે કે તે દુર્લભા ઇતિ મન ખિન્નમ ભવતી નિત્યદા, કાયમ માટે મારું મન એમાં જ ખીને રહે છે કે આવા ભગવદી તો દુર્લભ થઈ ગયા. અત્યારે બહુ સુલભ છે બધી જ જગ્યાએ. અંકલેશ્વરમાં એકવાર શિબિર હતી ને ત્યારે મેં એમ કીધું ભાઈ આ વંચકો બહુ છે, બહુ ધ્યાન રાખવું, ચેતવું. ભગવત ભક્તો દુર્લભ થઈ ગયા છે, વંચકો વધી ગયા છે, એટલે બહુ ચેતવું પડે ભક્તની વાત કરે તો કોઈ. ત્યારે એક બેને મને પ્રશ્ન કર્યો હતો કે આપ શું એમ કહેવા માંગો છો કે કોઈ ભક્ત રહ્યા જ નથી? કારણ કે એ કંઈ કોઈને ભક્ત માનતા હોય ને મનમાં એમ લાગ્યું કે આ ભક્તની નિંદા કરે છે, કે આપ એમ કહેવા માંગો છો કે કોઈ ભક્ત નથી? મેં કીધું એમ નથી કહેતો, બહુ વધી ગયા છે એમ કહું છું. એટલે ધ્યાન રાખવું. ગલીએ ગલીએ પ્રકટ થઈ ગયા છે 85 253. પહેલાં તો બહુ દુર્લભ, હરિરાયજી કે દુર્લભ છે, અત્યારે સુલભ થઈ ગયા છે. વોટ્સએપમાં સુલભ છે બધાય ભગવતી. દે સત્સંગ વોટ્સએપમાં, ફેસબુકમાં બહુ સુલભ છે બધે. ભગવદીઓ તો ખૂબ વધી ગયા છે. મેં કીધું બેન, મેં કીધું હું એમ નથી કહેતો ભગવદી દુર્લભ છે, બહુ વધી ગયા એ ચિંતાજનક થઈ ગયું છે, બહુ વધારે પડતા વધી ગયા છે. હરિરાયજી કહે છે દુર્લભ છે, અત્યારે તો બધા સુલભ થઈ ગયા છે. એટલે મેં વ્યંગમાં કીધું, પણ મેં કીધું તો એ બેનને કંઈ શાંતિ થઈ ગઈ કે ખૂબ છે ભગવતી, કાંઈ વાંધો. મેં કીધું બહુ વધી ગયા એની ચિંતા કરીએ છીએ. બહુ આટલા બધા કેમ વધી ગયા? મહાપુજીના વખતમાં અત્યાર સુધી 84 થયા, 252 જ થયા, તો આટલા બધા કેમ વધી ગયા? એ બહુ ચિંતાનો વિષય થઈ ગયો. કારણ કે હરિરાયજી કહે છે મને તો મારું કોઈ એવો આશ્રય દ્રઢ કરાવવાવાળો કોઈ ભક્ત મળી જાય એની હું રાહ જોઉં છું, તો મને મળતા નથી. તે દુર્લભા ઇતિ મન ખિન્નમ ભવતી નિત્યદા, મારું મન હંમેશા ખિન્ન રહે છે કે આવા ભગવતી મળતા નથી. યદા પ્રભુ કૃપાપૂર્ણ કૃપયિષ્યતિ, પણ આપણા પ્રભુ આપણને બહુ કૃપા કરવાવાળા છે. આપણા ઠાકોરજી કૃપાપૂર્ણ કૃપયિષ્યતિ દૈન્યતઃ તદાચાર્ય પદાસક્તાન સ્થાન ઉપસ્થાપયિષ્યતિ. અને જો ઠાકોરજીનો દ્રઢ આશ્રય કરશો, જો બીજાંકુર ન્યાય છે, આ બીજાંકુર ન્યાય છે કે ઠાકોરજીનો આશ્રય જે છે એ ભક્તો દ્રઢ કરાવે, અને ભક્તો ન મળે તો ઠાકોરજી ભક્ત મિલાવે. આ બીજાંકુર છે. કોણ કોને મિલાવે? ભક્ત હોય તો ભગવાનને મિલાવી દે,
અને ભક્ત નથી તો ભગવાનને પકડવાથી ભક્ત મળી જશે. તો શૈરાજી કહે છે તે દુર્લભા ઇતિ મન ખિન્નમ ભવતી નિત્યદા યદા પ્રભુ કૃપાપૂર્ણ કૃપયિષ્યતિ. આપણા પ્રભુ તો કૃપા કરવાવાળા છે ને ભક્તની આપણને ચાહના હશે તો આપણને કોઈક મિલાવી દેશે, કોઈક એકાદ તો મિલાવી દેશે. અને એ ભક્ત આપણને મળશે પ્રભુની કૃપાથી. કારણ કે આપણે હવે ભક્ત તો ભગવાનનો મળાવે ને ભગવાન ભક્ત નથી મળતા તો ભગવાનને પકડી લઈએ, એનો આશ્રય કરીએ તો કોઈ કોક તો મિલાવી દેશે એવો કે જેથી કરીને એના સંગમાં રહેવાથી આપણો ભાવ દ્રઢ થાય, પ્રભુમાં આપણો ભાવ દ્રઢ થાય એવું કોક તો મળી જશે ને. એ પ્રભુ મિલાવશે, એ પ્રભુ મિલાવશે. તો તદાચાર્ય જ્યારે એવા ભક્ત કોઈ આપણને પ્રાપ્ત થશે તો તદાચાર્ય પદાસક્તાન સ્થાન ઉપસ્થાપયિષ્યતિ. અને પ્રભુ કૃપા કરી આચાર્ય ચરણમાં જે આસક્તિવાળા, જે મહાપ્રભુજીમાં દ્રઢ નિષ્ઠાવાળા જે ભક્ત જે છે એની સન્મુખ આપણને પ્રભુ સ્થાપી દેશે. તાન ઉપસ્થાપશી એટલે બધી વાતનો એક જ નિષ્કર્ષ છે. બહિર્મુક્તાથી બચવું હોય તો ભક્તનો સંગ કરવો હોય, બધી વાતનો એક જ નિશ્ચય છે. અસ્માકમ તુ ગતિર નાન્યા શ્રી કૃષ્ણ શરણ. આપણું ભગવાન કૃષ્ણના શરણમાં રહેશું તો ઉત્તમ ભક્ત પણ મળી જશે અને આપણો આચાર્યનો આશ્રય પણ દ્રઢ થઈ જશે. એ બધું જ શ્રી કૃષ્ણ શરણમમાંથી થઈ જશે. તો અસ્માકમ તુ ગતિર નાન્યા શ્રી કૃષ્ણ શરણમ. આ શહેરાજીનું ચોથું શિક્ષાપત્ર.